સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં પ્રતિષ્ઠિત થયેલા ઈષ્ટદેવ ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણદેવ, સીતારામ ભગવાન, સર્વદેવો, પરમ પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી, સર્વે વંદનીય સંતો, વહાલા યજમાનો અને વહાલા સર્વે ભક્તજનો, બધાને હેતથી જય સ્વામિનારાયણ. ઘણા ટાઈમથી આપણે જે અવસરની વાટ જોઈ રહ્યા હતા એ અવસર આપણે આવી ચૂક્યો છે. અને તમે બધાએ જે મહેનત કરી છે, અમારે ધીરુભાઈ બાબરિયા બધા કોઈના વખાણ બહુ જલ્દી કરતા નથી, તમારી પ્રશંસા કરી છે અને ખરેખર તમે બધાએ પ્રશંસાને પાત્ર જ છો. અને તમે આ ઘનશ્યામ મહારાજને માટે ખૂબ જ એમ કે મહેનત કરી છે. તમને મેં આગળ હોતે યાદી આપી હતી કે આ સંસ્થામાં જે કાંઈ થાય છે એ કોઈ વ્યક્તિને માટે થતું નથી. આ સંસ્થામાં આનું જે માનપાન કે વૈભવ આપણા 275 સંતો છે, ખુદ ગુરુ મહારાજ છે, એને કોઈ ફેસિલિટી એની સ્પેશિયલ એની જરૂર નથી હોતી. એ તો મહાવૈરાગી છે. એટલે વાલા ભક્તજનો, આપણે જે કાંઈ કરીએ છીએ જાહેરમાં કે કોઈ દૂર દૂર બેઠા બેઠા કરતા હશો, એ સ્વામિનારાયણ ભગવાનને માટે થાય છે અને સ્વામિનારાયણ ભગવાનના મિશનના સ્પ્રેડ માટે થાય છે. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા અને પોતાના મિશન માટે મહારાજે પોતાના શરીરની પણ બહુ દરકાર રાખી નહોતી. એ મિશનને સ્પ્રેડ કરવા માટે ભગવાન ઉઘાડા પગે આ સત્સંગમાં ફરેલા છે. ભગવાનને ચરણમાં 18 કાંટાઓ આપણા ભક્તોએ કાઢેલા છે. અને એ શા માટે? તો એક જ માટે કે ભગવાન અહીંયા મિશન લઈને પધાર્યા હતા, એ મિશનને પ્રચાર કરવા માટે ભગવાન એટલી મહેનત કરતા હતા. કેવળ ને કેવળ આ ગુરુકુળની અંદર શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળમાં ક્યાંય પોતાનું નામ રાખ્યું નથી કે પોતાને માટે કોઈ વિશેષ ફેસિલિટી સ્વામી હતા ત્યાં સુધી પણ કોઈ દિવસ ઊભી કરી નથી. અને ગુરુ મહારાજે પણ પોતાને માટે કોઈ ફેસિલિટી ઊભી કરી નથી. વાલા ભક્તજનો, આજે આપણા 275 સાધુઓ છે, એ પેટ વળીએ એક ટાઈમ ભોજન કરી અને 24 કલાકની સર્વિસ મહારાજને માટે આપે છે. અને એને જોઈને તમે પણ એવી રીતે સર્વિસ આપી રહ્યા છો અત્યારે મહારાજને માટે. અને આપણો જે આ સહિયારો પ્રયાસ છે એ કેવળ ને કેવળ શ્રીજી મહારાજના કાર્ય માટે છે અને બીજો કોઈ પણ એમાં કોઈનો વ્યક્તિગત સ્વાર્થ નથી. એટલે વાલા ભક્તો, જાણે અજાણે પણ તમે જે કોઈ આમાં યોગદાન કરેલું છે એ યોગદાન એ મહારાજ પાસે પહોંચે છે. બીજું વાલા ભક્તો, એક તમને બધાને મારે મીઠી ટકોર કરવી છે, બધા ભેળા થયા છો એટલે જરૂર કહી દઉં. તમને બધાને એક અપીલ કરવી છે કે આ હવેલી છે ને એ સ્વામિનારાયણ ગુરુકુળ નથી. આપણે કદાચ ને ફાયરવર્ક બહુ જબરજસ્ત કર્યો, એ ગુરુકુળ નથી. ગુરુકુળ તો એ છે કે સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય કેટલું થાય. આપણે બધા ભેળા થયા છીએ એ સ્વામિનારાયણ ભગવાનના કાર્ય માટે થયા છીએ ભેળા. આપણે હો હા અને બહુ ઢોલ વગાડવા માટે એ ભેળા નથી થયા. સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય થાય એટલે બ્રહ્માંડમાં ઢોલ વાગી જશે, અહીંયા આપણે નહીં લગાડવા પડે. એટલે વાલા ભક્તો, આપણે પ્રમાણિકતાથી, આપણે ગુરુ મહારાજને શાસ્ત્રીજી મહારાજે સ્વામિનારાયણ ભગવાનની પાસે પ્રમાણિકતાથી એક અપીલ કરી હતી કે હે મહારાજ, કે જો હું મારા સ્વાર્થ માટે કે મારી કોઈ પણ જાતની આ લોકની કામના માટે આ ગુરુકુળની શરૂઆત ન કરતો હોઉં તો જ આ ગુરુકુળને આગળ હાલવા દેજો. અને નહીં તો હું પ્રમાણિકતાથી મારે અંતરથી કહું છું તમને કે આ ગુરુકુળને તમે આગળ હાલવા નહીં દેતા, અહીંને સ્ટોપ કરી દેજો. મારી ભલે ઈચ્છા હોય તો પણ તમે સ્ટોપ કરી દેજો. અને વાલા ભક્તો, 7 વિદ્યાર્થીથી જે સ્વામીએ શરૂઆત કરી છે, આજે 45,000 વિદ્યાર્થીઓ એમાં લાભ લઈ રહ્યા છે. અને હરિભક્તોનો તો પાર નહીં એટલા લાભ લઈ રહ્યા છે. એનું પ્રમાણ એ છે કે સ્વામિનારાયણ ભગવાનને આ કાર્ય ગમે છે અને સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે આ મારા માટે કરે છે.
પોતાને માટે નથી કરતા. એટલે વાલા ભક્તો, તમે પણ બધા ગુરુકુળની સાથે જ્યારે જોડાયેલા છો તો તમને બધાને એક અપીલ છે કે આપણે ઉત્સવો માટે આ ગુરુકુળ નથી, પણ આપણે કાર્ય સ્વામિનારાયણ ભગવાનના કાર્યની માટે આપણે ગુરુકુળ કરીએ છીએ. તમે બધાએ ખૂબ ખૂબ ભગવાનનો આજે જન્મદિવસ છે ને પ્રતિષ્ઠાનો દિવસ છે એટલે જરૂર ઉત્સવ કરવો જોઈએ. બીજા કરતાં સ્વામિનારાયણ ભગવાન કાંઈ ઓછા છે એટલે એટલું નથી, આના કરતાં બધાએ કરતાં ચડિયાતો ઉત્સવ કરવો જોઈએ. પણ આપણો ટાર્ગેટ એ ન હોવો જોઈએ. આપણો ટાર્ગેટ છે એ સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય છે. આપણો ટાર્ગેટ છે કે સ્વામિનારાયણ ભગવાનનું મિશન છે, એને માટે તમે બધાએ આપણે કુરબાન જ થઈ ગયા છો. ખરેખર તો કંઈ બાકી નથી રાખી. તમારી જે કુરબાની છે એમાં તમારો કોઈનો એકનો પણ સ્વાર્થ નથી. અને એ કુરબાની છે એ આપણી લોંગ લાઈફ રહે અને સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય થતું રહે એટલા માટે આપણે આ સેન્ટરો કર્યા છે. જગ્યા ન હોય તો ભગવાનનું કાર્ય છે એ સ્પ્રેડ ક્યાં કરવું એ મોટો સવાલ થાય. આ સારા અને હવેલી, હું તો એમ કહું છું કે હજી આ હવેલી છે ને આખા મેલબોર્નમાંથી જોવા આવશે, પણ એ આપણી મોટાઈ નથી. એ હવેલી છે એ આપણી મોટાઈ નથી. આપણી મોટાઈ છે સ્વામિનારાયણ ભગવાનનું કામ કેટલું થયું એ આપણી મોટાઈ છે. અને આ ગુરુકુળનું અસ્તિત્વ છે એ પણ એટલા માટે છે કે સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય કરવા માટે શાસ્ત્રીજી મહારાજે અનેક મુશ્કેલીઓ વેઠી અને આ સંસ્થાની સ્થાપના કરી છે. અને એ એટલા માટે કરી છે કે સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય કરવા માટે, પોતાનું કાર્ય કરવા માટે નથી કરી. એટલે વાલા ભક્તો, તમે બધા અત્યારે આ ગુરુકુળને નિર્માણમાં અતિ કુરબાની કરી છે. તમારા લક્ષ્મીની અને પોતાની તમારા શરીરની જાતની પણ કુરબાની કરી છે. અને એની એ કુરબાની સ્વામિનારાયણ ભગવાનના કાર્યને આગળ વધારવા માટે આપણે ચાલુ રાખવાની છે. સંતો અને વાલા ભક્તો, તમે ખૂબ ખૂબ આને માટે કાર્ય કર્યું છે. તમને ખૂબ ખૂબ જેટલા આપીએ એટલા ધન્યવાદ ઓછા છે. સ્વામિનારાયણ ભગવાન છે એ હંધાયના અંતરમાં બેસી અને બધાયનું રૂડું કરશે. ભગવાનનો એવો ન્યાય છે કે અણુમપ્ય તોલમહિ મન્યતે. અલ્પ કર્યું હોય તો ભગવાન છે એ કોઈનું રાખતા નથી. ભગવાન છે એ આપણે એને માટે જરાક કર્યું હોય. દ્રૌપદીએ એક પાટો બાંધ્યો તો એક તાતણે હાડીઓ પૂરી હતી, તો સ્વામિનારાયણ ભગવાન કંઈ નાના છે? સ્વામિનારાયણ ભગવાનને માટે આપણે કર્યું હશે એને ભગવાન અનંત ગણું આપશે, જરૂર આપશે. એટલે આજે ભગવાનનો જે પ્રતિષ્ઠા દિવસ છે, ભગવાનને બધા સંતો પ્રાર્થના કરીએ છીએ કે જે ભક્તોએ અહીંયા ભગવાનને માટે કાંઈક પણ કોઈ પણ જગ્યાએ કાંઈક પણ સમર્પણ કર્યું હશે, ભગવાન એને અનંત ગણું આપે અને ભગવાન એને સર્વ વાતે આ લોકમાં પણ સુખી રાખે અને પ્રગતિ કરાવે. તમે બધાએ જેણે આ મહારાજને માટે કંઈક કર્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. મહારાજ, શાસ્ત્રીજી મહારાજ ને ગુરુ મહારાજ, મોટા સંતો તમારા ઉપર ખૂબ રાજી થાય અને વધારે ને વધારે તમારો એમ કે સત્સંગ ખૂબ દ્રઢ થાય, આ લોકમાં પણ તમને ખૂબ પ્રગતિ કરાવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ.